નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે અમે બતાવ્યું કે મુચમોડા ડમ્પિંગ યાર્ડ ખાતે જે કચરા નાખવાનું બધું બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળ જ ભગવાન ગણેશજીની જે મૂર્તિઓ છે, આપ જોઈ રહ્યા છો કે આવી હાલતમાં હાલ અત્યારે આ મૂર્તિઓ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે, જે બુદ્ધિમાન અધિકારીઓ છે, એ કચરાની અંદર આ ભગવાનની જે મૂર્તિઓ છે એ નાખી દેવામાં આવી છે. ખરેખર દુઃખ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, પહેલાં આપને બતાવ્યું કે ડમ્પરની અંદર આ મૂર્તિઓ મૂકવામાં આવી હતી, પણ હાલ અત્યારે જે કચરા નાખવામાં આવે છે, જે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા, આ ડમ્પિંગ યાર્ડની અંદર તમામ જે મૂર્તિઓ છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, કચરાની અંદર મૂકી દેવામાં આવી છે. સારી સારી મૂર્તિઓ પણ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એ ઉચકીને લઈ આવ્યા છે. જે મૂર્તિકારો આ મૂર્તિને રિપેર કરી રહ્યા હતા, એ મૂર્તિને બનાવી રહ્યા હતા, અને આવી જગ્યા ઉપર કીચડ કાદવમાં મૂકી દેવામાં આવી છે. હાથ તૂટલું છે, કોઈનું ભગવાનના ચહેરાને નુકસાન થયું છે. સવાલ ઘણા બધા છે. આપણે વાત કરીશું. અતુલ ગામીચી, સેજલ વ્યાસ પણ અહીં આગળ પહોંચ્યા છે. એમની સાથે વાત કરીશું કે જે રીતે આ હાલ ભગવાનનું કર્યું છે. અતુલભાઈ, ખરેખર દુઃખ થઈ રહ્યું છે. કચરાની અંદર હવે નાખી દીધું છે. દુઃખ તો થાય જ, કેમ કે 10 દિવસ સુધી પૂજન અર્ચન કરતા હોઈએ છે, પછી ગણપતિ દાદાને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરતા હોય છે. આ મૂર્તિઓ તો એવી છે કે હજુ બની રહી છે, બનાવી રહ્યા છે, ખંડિત મૂર્તિઓ છે, એને વ્યવસ્થિત કરી રહ્યા છે. એવી મૂર્તિઓને આજે અહીં ગાડી ગંદકી તો જો સાહેબ, સ્મેલ એટલી આવે છે, ખતરનાક સ્મેલ આવે છે. એવી ગંદી જગ્યાએ ગણપતિ દાદાની આ મૂર્તિઓ નાખી છે. આ કોર્પોરેશનના સત્તાધીશોને ભગવાન વહેલી તકે બુદ્ધિ આપે. અને હવે લાગે છે કે જેમ દસકો અમને દસકોના 30 હવે પતી ગયો છે એવું લાગી રહ્યું છે, કારણ કે બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મેયરની, ચેરમેનની, કમિશનર, તમામની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તેવું લાગી રહ્યું છે. અધિકારીઓની બુદ્ધિઓ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવી ગંદી જગ્યાએ જો નાખતા હોય તો આ ગણપતિ દાદાને કઈ રીતે આ લોકો, કઈ રીતનું શરમ આવી જાય છે અમને, કયા શબ્દોમાં શું કેવું અમને. કેમ કે આ ગંદકી જો, મચ્છર જો, અને સ્મેલ મારે છે. આવી જગ્યાએ જો નાખ્યું છે, આ સત્તાધીશોને જ અહીંયા આ ગંદકીમાં નાખવા જોઈએ. મને તો એવું લાગે છે જનતાએ હવે જાગવું જોશે અને જાગવું પડશે, કારણ કે આ સત્તાધીશો દિવસે જનતાને તારા બતાવી રહ્યા છે. તો આવા સત્તાધીશોને હવે સત્તામાંથી દૂર કરવા જ પડશે, કારણ કે આ તો આપણા જે ચેનલ જાગૃત છે, અમારા જે લોકો જાગૃત છે, કે આપણે સ્પાર્ક ન્યૂઝ થકી આપણે બતાવી રહ્યા છે આ લોકોને કે આ કોર્પોરેશનનું કૃત્ય. બાકી આ સ્પાર્ક ન્યૂઝ ના હોય તો કોણ, અમને કેવી રીતે ખબર પડે કોઈને. એટલે આની પર બુલડોઝર પણ ફરાઈ દે, લોકો તોડી પણ નાખે, આ તો ગમે તે કરી શકે એવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશોને આ સત્તામાંથી દૂર કરવા પડશે. સત્તાધીશોને સત્તામાંથી દૂર કરશે. વ્યાસજી, ખરેખર આ આંખમાં પાણી આવી જાય એવા ભગવાનને ઊંધી હાલત કરી દીધી. જુઓ તમે, આ પરિસ્થિતિ ભગવાનની ઊંધી હાલત કરેલી છે. અને આવી હાલત ભગવાન પણ એ લોકોની કરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે ભગવાનની આ પરિસ્થિતિ કરનારાઓ છે, પાખંડીઓ છે, આ જુઓ ભગવાનની હાલત કઈ રીતની કરી છે. આ તમામ લોકોને શરમ આવી જોઈએ. તમારાથી જો ભગવાનની આસ્થા, શ્રદ્ધા ના સચવાતી હોય તો છોડી દો સત્તા, કારણ કે તમને એક વસ્તુ, એક રોડ નહીં બનતો, તમારાથી ખાડા નહીં થતા. ભગવાનની એક મૂર્તિઓ છે, એને તમે આવી રીતે તોડી ફોડીને ડમ્પ કરીને અહીંયા નાખીને કચરાપેટીમાં નાખી દો છો. અગાઉ પણ મંદિરો પેલા ઓલ્ડ પાદર રોડ પર મંદિર રાત્રે 3 વાગે તોડીને કચરાપેટીમાં ભગવાન નાખેલા. એ જ પરિસ્થિતિ આજે ફરીથી થઈ. તો કોણ છે આ આટલો મોટો ડેન્જરસ રાક્ષસ? કોણ છે? રાવણ કરતા ખતરનાક, જે ભગવાનની કિંમત નહીં કરતો. રાવણ પણ ભગવાનની પૂજા કરતો હતો. તો આ તો રાવણ કરતા મોટા ચડિયાતા, મોટા રાક્ષસો પેદા થઈ ગયા છે વડોદરા મહાનગર સેવા સદનમાં, કોર્પોરેશનમાં, કે એ ભગવાનને આ રીતની પરિસ્થિતિ કરે છે. આ સાખી નહીં લેવાય, માફી માંગવી પડશે. દરેક ક્ષેત્રે માફી માંગવી પડશે. ભગવાનને જે પરિસ્થિતિ મૂકી છે એ સાખી નહીં લેવાય. હું દરેક લોકોને વિનંતી કરીશ વડોદરા શહેરને કે આ જે કોઈ કરનારા, કોર્પોરેશનમાં બેઠેલા તમામ કોર્પોરેટરને પણ પૂછવા માંગે છે કે આ આદેશ આપનાર કોણ છે, ભગવાનને આ પરિસ્થિતિમાં મુકાવનાર કોણ છે. આ મૂર્તિઓ રેડી થતી હતી, આ મૂર્તિઓ બનતી હતી આવનાર ગણેશ ઉત્સવ માટે. જો ગણપતિ ઉત્સવ માટેની મૂર્તિઓ બનતી હોય ને આવી રીતે મૂર્તિઓ ત્યાંથી લાવીને કચરામાં નાખે, એ કેટલું યોગ્ય છે? ખરેખર ડમ્પિંગ યાર્ડમાં એવી અને એ પણ કચરાના ડમ્પિંગ યાર્ડમાં ભગવાનને નાખો છો. બીજી કોઈ જગ્યા પર ચલો વિધિ વિધાનથી પૂજા કરીને, આસ્થા શ્રદ્ધા કોઈ પંડિતને પૂછીને, મહારાજને પૂછીને કોઈ બીજી જગ્યાએ વિસર્જન કરી હોત તો એ હજુ લેખે લાગત. પણ સાલા રાક્ષસ કરતા પણ ગયેલા છે આ લોકો. અને આ જે રીતનું કૃત્ય છે, ભગવાન એમને તો માફ નહીં કરે. ગણપતિ બાપ્પા આવા તમામ લોકોને સદબુદ્ધિ આપે. અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ, તમારાથી શ્રદ્ધા ભક્તિ ના થાય તો અમે કહો દશામાની જે હાલત કરી હતી એના કરતાં ખરાબ રીતે આજે ગણપતિ બાપ્પાની હાલત કરી છે. આ વડોદરા શહેર સાખી નહીં લે. દર્શક મિત્રો, સવાલ એ છે કે જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે આ તમામ જે
મૂર્તિઓને અહીંયા આગળ લઈને આવ્યા છે. ખરેખર દુઃખ થઈ રહ્યું છે કે આવી પરિસ્થિતિમાં આ મૂર્તિઓને મૂકવામાં આવી છે. ખરેખર વ્યાસજી આંખમાંથી પાણી આવી જાય, કેમ કે જો સારી સારી મૂર્તિઓને દબાઈ દેવા પૂજા કરે છે કૌશરભાઈ, આ પૂજા કરે છે, છોકરાઓ રાહ જુએ છે આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પા આવે, અમે ઘરમાં ઉત્સવ ને ઉમંગ જાગે. જ્યારે કોઈના ઘરમાં એક છોકરો પેદા થાય ને ત્યારે જે પરિવાર પર ખુશી હોય એના કરતા 10 ગણી ઉત્સાહ ને ઉત્સાહથી એ લોકો ગણપતિ બાપ્પાની પ્રતીક્ષા કરતા હોય છે કે ક્યારે આવે. અને એ જ્યારે ભગવાનની પૂજા કરે, જ્યારે ભગવાનની આસ્થા કરે, જ્યારે ભગવાનને બેસાડે, 10 દિવસ નકોડો ઉપવાસ કરે, 10 દિવસ કોઈ જાતનું એ ના હોય, આખું બ્રહ્માંડમાં એ લોકો ખુશીને શુભેચ્છાની એ પ્રાર્થના કરે ભગવાન જોડે. ભગવાનની આ રીતે આ હાલત કરે આ રાક્ષસો, આ દાનવો, આ મોટા મોટા રાવણ કરતા જાય એમાંની આ બધાની એ કહેવાય ગાળો પણ મારા મોઢામાંથી નીકળી રહી છે. પણ શું કહીએ, ભગવાનને શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. આમાં જે રીતે આ કૃત્ય કરી રહ્યા છે, ભગવાન આ લોકોને ભગવાન કરતા જે ખરાબ હાલત એમની કરશે. અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ તમામ ગણેશ ભક્તો વતી કે ભગવાન એ લોકોની પણ આ ગંદી, આના કરતા ગંદી હાલત કરે. દર્શક મિત્રો, ખરેખર અમારો બી એ સવાલ છે, તમારા મનમાં બી ઘણા બધા સવાલ ચાલી રહ્યા હતા. પણ જે રીતે અમે આ ન્યૂઝ અમને મળ્યા તરત જ અમે વ્યાસજી અને અતુલભાઈનું કોન્ટેક્ટ કર્યો અને ખાસ કરીને જે આ તમામ મૂર્તિઓ લઈ આવવામાં આવી છે અને એની પરિસ્થિતિ અત્યારે કચરાની અંદર મૂકી દેવામાં આવી છે. સવાલ ઘણા બધા તમારા મનમાં હશે, તો હું આશા રાખું કે આપ પણ સવાલ પૂછજો, કેમ કે તંત્રને અને સત્તામાં બેઠેલા જે નેતાઓ છે એમને સવાલ પૂછવાનું ખૂબ જ જરૂરી છે. કેમ કે જે સવાલ નહીં પૂછશો તો પછી આવી પરિસ્થિતિનું નિર્માણ રોજ ને રોજ થતું જ રહેશે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.